અત્યારે આ દ્રશ્યો પણ ખેડૂતોના જુઓ કે જે રસ્તા પર ચક્કાજામ કરીને બેઠા છે। આ દ્રશ્યો જુઓ, ખેડૂતોની આંખમાં આંસુ છે, કેમ કે અત્યાર સુધી તેમને જે રીતે પાક નુકસાનીનો સહન કરવાનો વારો આવ્યો છે, ફરી એકવાર જ્યારે તેમને આશા જાગી કે શિયાળુ પાક ડુંગળી જે એ સારું આવક તેમને આપશે, પરંતુ એ આશા પર પણ પાણી ફરી વળ્યું છે। અત્યાર સુધીનો ભાવ જે રહ્યો છે એની વિગતો આપી દઈએ તો સરકારે નક્કી કરી ડુંગળીની ન્યૂનતમ કિંમત એક નક્કી કરવામાં આવી અને 31 ડિસેમ્બર સુધી ન્યૂનતમ નિકાસ કિંમત $800 પ્રતિ ટન છે રાખવામાં આવી। રિટેલમાં નિકાસ કિંમત છે એને ₹67 પ્રતિ કિલોગ્રામ રાખવામાં આવી છે અને વર્ષ 2023-24 માટે ડુંગળીનો બફર સ્ટોક પણ બમણો કરવામાં આવ્યો છે। સરકાર દ્વારા હાલ 5 લાખ ટન બફર સ્ટોક છે પણ રાખી દેવામાં આવ્યો છે। માર્ચ 2024 સુધી ડુંગળીની નિકાસ પર સંપૂર્ણ પ્રતિબંધ લગાવી દેવામાં આવ્યું છે। ત્યારે આ નિર્ણયથી ખેડૂતો ખૂબ જ રોષ વ્યક્ત કરી રહ્યા છે, પોતાનો બળાપો છે મીડિયા સમક્ષ કાઢી રહ્યા છે। આ ડુંગળી છે હવે ખેડૂતોને રડાવી રહી છે। અત્યાર સુધી આ ખેડૂતો છે તેમણે અનેક માર સહન કર્યા છે, ત્યારે ફરી એક વખત તેમનો શિયાળુ પાક જે ડુંગળી છે એનો પણ તેમને ભાવ ન મળતા તેઓ રસ્તા પર ઉતરી આવ્યા છે।